શું વિચાર આવે દીકરા મનમાં? કહી ના શકાય એવા વિચાર આવે હે ને? અહીંયા આવો દીકરા. કેવા વિચાર આવે? હવે તને સવાલ સમજાવો. કેવા? કહી ના શકાય એવા. અહીંયા આવો કઈ વાંધો નહીં. આપણે કહીએ બહુ બેટા ચિંતા નહીં કર. ઘણી બધી વાર એવું થાય કે આપણે છે ને નાની વાતોમાં બહુ ગુસ્સો કરી દઈએ બેટા. સાચી વાત. અને એ ગુસ્સો આપણે કોની હારે કરીએ બેટા? માથા. અને પછી શું થાય? નો હાલ એવું થઈ જાય. પછી એની અસર ક્યાં થાય બેટા? આપણો બધાની વચ્ચે શિક્ષક આપણને કહે કે તને આવડે છે, તારે કરવું જોઈએ, તો આપણને એમ થાય કે મને એકલાને જ કહે છે. મારી ઇજ્જત કાઢી નાખી. સમય ઓછો છે પણ સમજાવું. જેમની સાથે લોહીના સંબંધ છે, જેમની સાથે લાગણીના સંબંધ છે, એમને સાંભળવાની ખાલી 4 જ રીત છે બેટા. આજ પછી શિક્ષકોને, માતા પિતાને, તારા નજીકના લોકોને એમ જ સાંભળજે કે તારી ચિંતા કરે છે, કે તારી શંકા નથી કરતા બેટા. એ મોબાઈલ છે કેટલા માટે નથી કરતા? ભરોસો નથી એટલા માટે તમે આડી લાઈને ચડી ના જાઓ. શિક્ષકોને 5 લોકોની વચ્ચે કહે છે ને તો તમને નીચો બતાવવા નથી કહેતા. સ્વામી તમને ટોકે છે તમને નીચે બતાવવા નથી કહેતા. તમને નીચો બતાવવા માટે નહીં બેટા, તમને દુનિયાની સામે ઉપર લઈ જવા માટે કહે છે. સાહેબ, સાંભળવાની રીત બદલો. એ તમારી ઇજ્જત કરે છે, તમારી ચિંતા કરે છે, તમારી ઇજ્જત કરે છે, તમારા વિકાસમાં રસ છે. ઈચ્છા ખાલી હતા ને બેટા, તો જેણે આપણી ઈચ્છા પૂરી કરી એ આપણો બાપ છે. ખંભા વગાડીને દુનિયા બતાવી આપણને. જો બેટા મેં જોઈએ દુનિયા તો મેં જોઈ, મેં નથી જોઈ દુનિયા તું જો. They want to develop you. બેટાના વિકાસ તો ઈચ્છે છે. જિંદગીમાં તું આગળ સૂત્ર છે ને વિકસવું ને વિકસવું. એ સૂત્ર મારા ટિકટોક કરે છે. તને એટલે ટોકે છે. તને તારા પર શંકા નથી બેટા, તારા પર ભરોસો છે દીકરા. ચિંતા કરે છે માતા પિતા, ઇજ્જત કરે છે માતા પિતા. એને આપણા વિકાસમાં રસ છે. અને કોઈ નો સમજાય ને તો સાંભળવાની ચોથી અને છેલ્લી રીત એને એવી રીતે સાંભળ દીકરા. બહુ પ્રેમ કરે છે, બહુ પ્રેમ. આટલો પ્રેમ આ દુનિયામાં આપણને કોઈ ના કરી શકે. આપણે આ દુનિયામાં આવવાના હતા અને ખાલી ખબર પડી કે આપણે આ દુનિયામાં આવવાના છીએ. એને પોતાના શોખ બંધ કરી દીધા, ભાવતી ગમતી વસ્તુઓ બંધ કરી દીધી, છાતી ફાડીને લોહીનું